કેમ કે આ મજા આવે છે બોલવાની. ઓકે, એના પછીનો પોઈન્ટ, ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. ચલો પ્રશ્ન જોઈને મને એમ કહો કે પ્રક્રિયક કોણ છે? એસિડ અને ધાત્વીય ઓક્સાઇડ. ધાત્વીય ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ. દાખલા તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરોબર, સરસ. મેગ્નેશિયમ ધાતુ છે ને, એનો ઓક્સાઇડ એટલે મેગ્નેશિયમ. કોપર ધાતુ છે, એનો ઓક્સાઇડ એટલે કોપર ઓક્સાઇડ. સોડિયમ ધાતુ છે, બધામાં એવું ના થાય ને, કેમ કે સોડિયમની સંયોજકતા +1 છે, ઓક્સિજનની -2 છે, એટલે Na2O. તો આ બધાને શું કહેવાય? ધાતુના ઓક્સાઇડ. ધાતુ યાદ ના આવે તો આપણે પેલી શ્રેણી શીખવાડી હતી, ખબર છે? કોષો કે મને એલર્જી. આ બધા કોણ હતા? આ બધા કોણ હતા? ધાતુ. બધા કોણ છે? આ બધા એ જ હતા. જુઓ ને, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, આ જે પણ લો બધા છે કે નહીં? ઓકે, તો એક પ્રક્રિયક છે એસિડ અને બીજો છે ધાતુનો ઓક્સાઇડ. કહેવાય કે ના કહેવાય? આ પ્રક્રિયા લખાય કે ના લખાય? એસિડ પ્લસ ધાતુનો ઓક્સાઇડ. ચલો આમાં નિપજ શું દેખાય તમને? ફરી એકવાર આયા તમને એમ થાય સાહેબ તમે આજ બહુ લખો છો. સરળ પડે છે ને તરત આનાથી જવાબ મળી જાય ફટાકથી. તમને નિપજ ખબર પડી જાય. બીજું શું બન્યું? ચલો, એસિડ વત્તા ધાતુનો ઓક્સાઇડ લીધો તો પણ નિપજ શું બની ખબર છે? આને ક્ષાર. અને આવું તો આગળ બનતું હતું, પણ આગળ ક્યારે બનતું હતું ખબર છે? એમાં એક પ્રક્રિયક શું હતો? એસિડ, અને બીજો શું હતો? પણ આમાં તો એક એસિડ છે, બીજો શું છે? ધાતુનો ઓક્સાઇડ છે. તો આના ઉપર તમે શું કહી શકો ખબર છે? ધાતુનો ઓક્સાઇડ પણ કયો ગુણધર્મ ધરાવે છે? બેઝનો. ધાતુનો ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે. પ્રશ્ન 1 માર્ક્સનો છે, પૂછશે. જ્યારે પૂછે ને ત્યારે ભૂલી જશો કે એસિડિક કે બેઝિક. કેમ કે અધાતુનો ઓક્સાઇડ આવશે ને એ એસિડિક સ્વભાવ ધરાવતો હશે. અધાતુનો ઓક્સાઇડ કયો સ્વભાવ ધરાવે? એ પણ જોઈએ. ચલો, તમને ખબર પડી ગઈ આટલી વસ્તુ ઉપર ચલી લીધો. હવે આપણે જોઈએ ટોપિક પ્રમાણે. એક બીકરમાં કોપર ઓક્સાઇડનું દ્રાવણ લો. અહીંયા કયું દ્રાવણ લીધું છે? કોપર ઓક્સાઇડનું દ્રાવણ લીધું. ત્યારબાદ તેમાં ધીમે ધીમે HCl એસિડના ટીપા નાખો. અહીંયા કોપર ઓક્સાઇડનું દ્રાવણ આવું લાલ રંગ જેવું હશે, બરોબર? અને એની અંદર પછી શેના ટીપા નાખ્યા? HCl એસિડના. ચલો, આ દ્રાવણ શેનું છે? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડનું દ્રાવણ આવું લાલ રંગ જેવું હશે. એમાં ટીપા શેના નાખ્યા? હાઇડ્રોક્લોરિક એસિડ. મતલબ પ્રક્રિયા કોના કોના વચ્ચે થઈ? CO વત્તા HCl થઈ કે નહીં? આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ત્યારે તમને દેખાશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો થાય છે. કેવો રંગ થાય છે? વાદળી લીલા જેવો. આ થોડોક ટ્રાય કર્યો છે એવો બને એવો કે વાદળી લીલો. તમને લાગે કે ના લાગે ખબર નથી, પણ થોડોક વાદળી લીલા જેવો રંગ થાય છે. ઓકે, રંગ બદલી જાય છે એમાં, દેખાય એમાં? બસ. હવે શું કહેજો? આ વાદળી લીલો રંગ શેનો છે ખબર છે? કોપર ક્લોરાઇડનો. કઈ રીતે ખબર પડે? તો કે પ્રક્રિયા લખો. કોના કોના વચ્ચે પ્રક્રિયા થતી હતી? એસિડ વત્તા ધાતુનો ઓક્સાઇડ. ચલો, ક્ષાર કયો બનશે આમાંથી? હા, આવું જ બને પાકું? હા, કોપર +2 આવે, Cl -1 આવે તો ભાઈ શું બને? પાછું પ્રકરણ 1 ભૂલી ના જશો, ફરીથી વાંચીને આવજો. બધા ધાતુના નામ વાંચીને આવજો, અધાતુના નામ વાંચીને આવજો, એમની સંયોજકતા વાંચીને આવજો, અને બધા સૂત્રો જોઈ લેજો અલગ અલગ પ્રકારના. જેટલા પણ મેં પેલું લખાયું હતું કે નહીં, જોઈ લેજો એક વખત, ફરીથી ભૂલી ના જતા. તો CuCl2 પ્લસ શું બને છે? પાણી, H2O. સંતુલિત કરવા હોય તો 2 ક્લોરીન કરવા, અહીંયા 2 ગુણ થઈ ગયું. તો જ્યારે બંનેને મિક્સ કરવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? વાદળી. આ ટૂંકો પ્રશ્ન છે, યાદ રાખજો. કયો રંગ થાય છે? રંગ પરિવર્તન પૂછશે, બરોબર? લાલમાંથી વાદળી લીલો જેવો થઈ જાય છે. બીજું, એ લાલ વાદળી લીલો રંગ કોનો હશે? કોપર ક્લોરાઇડ. શેનો છે? કોપર ક્લોરાઇડની હાજરી દર્શાવે છે. એમ પણ પૂછે કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયામાં જે વાદળી લીલો રંગ બને છે એ કોની હાજરી દર્શાવે છે? આવો અલગથી પ્રશ્ન પૂછે તો કોણ આવે? કોપર ક્લોરાઇડની. આમ ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? ક્ષાર અને પાણી મળે છે. આવી નિપજ અગાઉ આપણે જોઈ હતી કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો પણ ક્ષાર અને પાણી મળતું હતું. તો આપણા પ્રક્રિયામાં એક પ્રક્રિયક તો એસિડ હતો, આનો મતલબ બીજો પ્રક્રિયક બેઝ હોવો જોઈએ. શું હોવો જોઈએ? બેઝ. પણ બીજો તો કોણ છે? ધાતુનો
ઓક્સાઇડ. આથી તમે કહી શકો કે ધાતુનો ઓક્સાઇડ એ બેઝિક સ્વભાવ ધરાવે. બીજું નામ છે એને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. કોને? ધાતુના ઓક્સાઇડને. બરોબર, મગજમાં બેસાડજો. ધાતુનો ઓક્સાઇડ બેઝ સ્વભાવ ધરાવે છે અથવા બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. જ્યારે આના પછીનો પોઈન્ટ જે આવે છે એમાં શું હશે? અધાતુનો ઓક્સાઇડ. અને પ્રક્રિયા કોના સાથે ખબર છે? બેઝ સાથે. હવે બેઝ સાથે પ્રક્રિયા કરો તો અધાતુનો ઓક્સાઇડ શું થઈ જાય? એસિડ. તો અધાતુનો ઓક્સાઇડ કયો સ્વભાવ ધરાવે? એસિડિક સ્વભાવ ધરાવે છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ઓકે, ખ્યાલ પડશે? ના ખબર પડે તો એક એક પોઈન્ટ ફરતી વાંચજો અને પછી એ ના ખબર પડે તો મને પૂછજો. બરોબર, સમજાવી દઈશ.